ટ્રાઇબલ મ્યુઝિયમમાં મૃત્યુ પામનાર યુવકોના પરિવારજનોની મંત્રી કુબેર ડિંડોર તથા સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી હતી। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ટ્રાઇબલ મ્યુઝિયમમાં આદિવાસી સમાજના 2 યુવાનો મૃત્યુ પામ્યા હતા, જે પીડિત પરિવારોની આજરોજ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર તથા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાથે ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ મુલાકાત લીધી હતી તથા મૃતકના પરિવારજનોને જણાવ્યું હતું કે આ ઘટનાની જાણ અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીને કરેલ છે તથા સરકાર શ્રી તરફથી મળતી જરૂરી મદદની ખાતરી આપી હતી તથા પરિવારજનોને યોગ્ય આર્થિક મદદ પણ કરી હતી। શું કહેશો આ બાબતે? પરિવારને મળ્યા અને બીજી પણ પરિવાર સાથે વાતચીત? જે ગભાણા ગામ અને કેવડિયા ગામના 2 યુવાનોની જે હત્યા થઈ, સંજય અને જયેશભાઈ, આ બંને યુવાન હતા, પરિવારનો એક આધાર સ્તંભ હતા। એમની જે નિર્મમ હત્યા થઈ છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને આ જે ઘટના ઘટી ને અમને જેવી જાણ થઈ, હું તથા આપણા જસુભાઈ રાઠવા એના સંસદ સભ્ય બંને દિલ્હી હતા। અમે સતત સરકારના સંપર્કમાં હતા અને જિલ્લા વહીવટીતંત્રના પણ સંપર્કમાં હતા। અહીંના આપણા પદાધિકારી દર્શનાબેનથી માંડીને બધા જ આગેવાનો સાથે સતત સંપર્કમાં હતા। જે કાયદેસરની કાર્યવાહી થાય એના માટે અમે સતત ને સતત આગ્રહ રાખ્યો છે। જે ગુનેગારો જે છે, ગુનેગારોને જરા પણ છોડવામાં નહીં આવે અને કાયદાને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં પણ કોઈ છટકબારી ના મળે એના માટે બધા જ પાસાનો અભ્યાસ કરીને એમના પર ફરિયાદ થાય એ એંગલથી વાત કરી છે અને પોલીસ ખાતાએ એની રીતના કાયદાને ધ્યાનમાં રાખીને જે એમની સામે એફઆઈઆર કરી છે। 6 જણાની જે હત્યારાની ધરપકડ થઈ છે। માનનીય મંત્રી શ્રી કુબેરભાઈ સાહેબે જે કીધું તે પ્રકારે આમાં સરકારની રીતના બિલકુલ આ પરિવારની સાથે છે, અમે પણ એ પરિવારની સાથે છે। સરકાર તરફથી જે મદદરૂપ થાય, સ્વર્ગસ્થ આત્મા જે ગયા છે એ ખોટ તો ના પૂરી શકાય, પરંતુ આ પરિવારને જે પણ રીતના મદદરૂપ થાય એ રીતના સરકાર મદદરૂપ થઈ છે। બંને પરિવારને 8 લાખ રૂપિયા જે મળશે, હમણાં આજે 4 લાખ રૂપિયા આપ્યા અને બીજા એફઆર થયા પછી 90 દિવસમાં બીજા 4 લાખ મળશે, એટલે 8 લાખ જેટલા એક પરિવારને મળશે। એ ઉપરાંત માનનીય મંત્રી શ્રી આદિજાતિ વિભાગના મંત્રી છે, આ બંને પરિવારને આવાસ બિલકુલ ગરીબ પરિવારના છે, આવાસ પણ બિલકુલ કાચા છે, જે એમને પાકા આવાસ મળે એના માટે પણ એમને અધિકારીને સૂચના આપી અને સાથે સાથે જે એજન્સી તરફથી મદદ મળી છે એના માટે પણ અમે લોકોએ જે એજન્સીને જે કેવું આ તો બધું જાહેર ના કરવા જાય કે આ તો મદદ એટલે મદદ કહેવા પડે, છતાં કેટલાક લોકો આને રાજકીય મુદ્દો બનાવે છે, એટલે અમારે કહેવું પડે કે એજન્સી તરફથી પણ એમને જે મદદરૂપ થાય એ પણ અમારી ટીમે જ એજન્સીને કીધું છે અધિકારીઓ દ્વારા કે ભાઈ એને જે પણ સહાય આપવી હોય તો એની 20 લાખ રૂપિયા એજન્સીએ પણ આપ્યા છે। આ બાબત અમને પણ આ બધું કહેતા દુઃખ થાય છે કે આ મેં કર્યું, પહેલાં કર્યું, પણ કેટલાક લોકો રાજકીય મુદ્દો બનાવે છે, સરકારને બદનામ કરવાનો ષડયંત્ર આખા ગુજરાતમાં કેટલાક એવા તત્વો છે પ્રયત્ન કરી રહ્યા છે। માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આખા ગુજરાતમાં એક આખા જબરદસ્ત વિસ્તાર, આદિવાસી વિસ્તારનો પણ એક વિકાસ થાય એ એંગલથી કામ કરે છે। તો આવી ઘટના જ્યારે ઘટતી હોય ત્યારે કોઈને પસંદ ના હોય ને કોઈ આનો ઈરાદો ના હોય કે આવા તત્વોને કે હત્યારાઓને બચાવવાનો, પણ કાયદાના નિયમમાં જે ધ્યાનમાં આવે એને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર કામ કરતો હોય, છતાં પણ કેટલાક લોકો, રાજકીય પાર્ટીના લોકો ને ખાસ કરીને મારે કહેવું પડે છે કે ડેડિયાપાડાના જે ધારાસભ્ય ચૈતર વસાવા બિલકુલ એને રાજકીય મુદ્દો બનાવે છે, એ યોગ્ય નથી। આ પ્રસંગે માનનીય મંત્રીશ્રીએ કીધું તે પ્રકારે અને બધાએ સમાજના લોકો, કારણ કે આપણે બધા સમાજના લોકો છે, આ સમાજના લોકો છે, વર્ષોથી સાથે રહે છે અને જે ઘટના ઘટી છે એને બધાએ વખોટી કાઢી છે અને કોઈ એને બચાવવા માંગતું જ નથી, પણ ક્યાંક એ લોકો કે આમ એફઆઈઆર કરો, આમ એફઆઈઆર કરો, એ ના થાય, કારણ કે જે બહારના જે દૂરના જે હતા જ નહોતા એમના કેટલાક લોકોના એફઆઈઆરમાં લખે આખું કેસ નબળો પડે અને આ કાયદા કાનૂનને ધ્યાનમાં રાખીને આ હત્યારાઓને કાયદેસરની સજા થાય, કોઈ છટકી ના જાય એના માટે અમે સતત ચિંતિત છે। પણ આ એક ખોટું જીદ લઈને બેઠા છે, રાજકીય મુદ્દો બનાવે છે। મારી નમ્ર અપીલ છે કે આ જે યુવાનોના આત્માને શાંતિ મળે એ જ બધાએ પ્રાર્થના કરી હોય અને ભવિષ્યમાં આવી ઘટના ના ઘટે
એના માટે આદિવાસી સમાજના બધા આગેવાનોએ એમાં ચર્ચા વિચારણા કરી જોઈએ અને સરકારને જે ધ્યાનમાં લાવવું જોઈએ એ લાવી શકાય, પરંતુ રાજકીય રીતના આને મુદ્દો ઉછાળવામાં આવે એ યોગ્ય લાગતું નથી. ગઈકાલે આદિવાસી એકતા દિવસ હતો, અમે ડીડેપાડામાં હતો, ધૂમધામથી ઉજવવાનું હતું, પણ છતાં આ ઘટનાને લઈને અમે બિલકુલ સાદાઈથી ઉજવ્યું છે. જ્યારે સમગ્ર દેશને ગુજરાતની અંદર આદિવાસીનો ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, ત્યારે સમગ્ર ગુજરાતના આપણા વિસ્તારના આદિવાસીઓને એક પણ જે વિકાસની સાથે આપણે પણ જોડાઈએ એ જ અમારીને સરકારની પણ ભાવના હોય છે. પણ આ જે ઘટના ઘટી છે એના માટે અમે ખૂબ દુઃખી છે અને ફરીને પણ કહું છું કે આવી ઘટના ફરી ના બને એના માટે પૂરેપૂરી અમે ટોટલી બધા જ મિત્રો કાળજી રાખીશું. અને સરકાર ખૂબ ગંભીર છે, ખૂબ ચિંતિત છે, આદિવાસીઓની સાથે છે. કેવડિયાનો પ્રશ્ન હોય કે પછી આખા ગુજરાતના કોઈ પણ જગ્યાએ અથવા તો કોઈ પણ જગ્યાએ જ્યાં ઘટના ઘટી છે, મોટી મોટી જે ઘટના ઘટી છે, બધો ઉલ્લેખ આપણે કરવાનો મને રહેતું નથી. પણ આપ જોઈ શકો છો કે જ્યાં આવી ઘટના ઘટી છે તો કાયદેસરની જ કાર્યવાહી કરી છે. મોટા ચમરબંધી હોય એમને પણ બચાવ્યા નથી. સરકાર પારદર્શક માને છે, કોઈ પણ બાંધછોડ ગુનેગારોનો સાથે કરવામાં માગતી નથી. અને આ કેસમાં પણ આ યુવાનોને ન્યાય મળે, એના પરિવારને અમે એની સાથે છે. અને જે ગુનેગારો જે છે પકડાયા છે 6 જણ, એની સામે કાયદેસરની કાર્યવાહી થાય એના માટે અમે સતત કાળજી રાખીશું. કોઈ પણ રીતના આ લોકો છટકી ના જાય એના માટે સતત અમે ચિંતિત છે. સર તમારે પણ તમારો પણ આભાર મીડિયાનો. પરિવારને મળ્યા શું કહે? પહેલાં તો સૌને મારા નમસ્કાર. જે કંઈ આપણે અહીંયા કેવડિયા અને દબાણ ગામમાં જે ઘટના બની છે એ દુઃખદ ઘટના છે અને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. સાથે સાથે આ ઘટના છે માનવ સર્જિત છે, એટલે એમાં કોઈને માફી આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આ ઘટના જ્યારે અમને ધ્યાન પર આવી ત્યારે અમારા સંસદ સભ્ય શ્રી મનસુખ વસાવા સાહેબ દિલ્હી હતા. અમારા લોકપ્રિય ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની સાથે સંકલન કરી, અમારા વહીવટીતંત્ર, કલેક્ટર, એસપી સાથે સંકલન કરી અને તાત્કાલિક ધોરણથી જે કંઈ ઘટના બની છે એ જે ઘટના જે આદિવાસી સંશોધન આપણું જે કેન્દ્ર છે ત્યાંથી જે લોકોને બાંધીને જે મૂળ માર માર્યો, આ માનવ સર્જિત છે. જે કંઈ ઘટના બની એમને પોલીસના હવાલે કરીને જે એની વ્યવસ્થા કરવાની જગ્યાએ કાયદો જેમને હાથમાં લીધો એમને તાત્કાલિક સજા થાય, એમને કોઈ કાળે છોડવામાં ના આવે એના માટેના તરત આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાથે પણ સંકલન કરીને અમે તાત્કાલિક આદેશ કર્યા. અને આપણે પોલીસ તંત્રે અને અમારા વહીવટીતંત્રે સરસ કામગીરી કરી અને તાત્કાલિક અસરથી આપણા જે લોકોએ કાયદો હાથમાં લીધો એમને ઉપર એફઆઈઆર કરી અને એમને 6 લોકોને જેલના હવાલે આપણે કર્યા છે. અને આ પરિવાર પર જે આફત આવી પડી છે, આપણા જયેશભાઈ સનાભાઈ જે કેવડિયાના હતા તડવી, સાથે આપણા સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવી આપણા ગવાણ ગામના હતા, એમના પરિવારને અમે સાંત્વના આપવા માટે અમારા માન્ય સંસદ સભ્યશ્રી, અમારા ધારાસભ્યશ્રી અને અમારી ટીમ, અમારા વહીવટીતંત્ર, અમારા કાર્યકર્તા બધા જ આજે સાથે મળીને એમના પરિવારને અમે મળ્યા છીએ. સાથે સાથે જે કંઈ પરિવારે જે દીકરો ગુમાવ્યો છે એની ખોટ તો તમે આપણે બધા પૂરી શકીએ એમ નથી, પણ પરિવારને સાંત્વના આપવા માટે અમે પધાર્યા છીએ. અને સરકાર તરફથી જે કંઈ લાભ મળે એના માટે પણ અમે વ્યવસ્થા કરી છે. આજે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ તરીકે 4,12,500 અત્યારે એમના ડીબીટી એમના ખાતામાં અમે જમા કર્યા છે, હુકમપત્રો આપ્યા છે. સાથે સાથે એજન્સી સાથે પણ સંપર્ક કરીને રાજ્ય સરકારે અને અમારા ધારાસભ્ય અને સંસદ સભ્યશ્રીએ ખૂબ બધા પ્રયત્નોથી એમની એજન્સી તરફથી પણ એમને મદદ થાય એના માટેના પણ પ્રયત્નો કર્યા છે અને એ પણ આપણે અપાવ્યા છે. એટલે કેટલાક લોકો સમાજને ભ્રમિત કરવાનું કામ કરી રહ્યા છે. બહારથી કેટલાક લોકો આવીને ખોટો મુદ્દો ઉપસ્થિત કરે છે, એ ના થવો જોઈએ. આજે અહીંયા જે ઘટના બની છે એમાં સરકાર પરિવારો સાથે છે, અમારા ધારામારી પૂરી પાર્ટી એમની સાથે છે, સમાજના લોકો અમારી સાથે અહીંયા એ ઘટનાની નિંદા કરે છે, વખોડી કાઢે છે. પણ કેટલાક લોકોને રાજકીય મુદ્દો બનાવીને લોકોને બાનમાં લેવાનો જે પ્રયત્ન કરે છે સારી બાબત નથી. આજે અહીંયા મુદ્દો પૂરો થાય છે. રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે હું એમના પરિવારને મળ્યો છું અને જે આવનારા સમયમાં એમની પારિવારિક જે સમસ્યા છે એનું પણ નિદાન કરીશું. આટલેથી આ કાર્યક્રમ અમારો પૂરો થતો નથી. એ બંને જે પરિવારો છે એને ઓફલાઈન મકાન પણ થાય એના માટે મેં મારા વિભાગને પણ સૂચના આપી છે. અને જે કંઈ આપણા દીકરાઓ ગુમાયા છે, મારા સમાજના દીકરાઓ ગુમાયા છે, એ દીકરાઓને એના આત્માને ચીર શાંતિ મળે એના માટે અમે પ્રાર્થના પણ કરીએ છીએ. અને એમના પરિવારો પર જે આકસ્મિક જે આ જે ઘટના બની છે એને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા એમને આપે એવી અમે સંવેદના વ્યક્ત કરી છે.
ખાસ કરીને સાહેબ જે અન્ય પક્ષો દ્વારા જે આ મુદ્દાને લઈને કે આદિવાસી સમાજ સાથે જે અત્યાચાર થયો છે તે વાત કરવામાં આવી રહી છે અને એક કાર્યક્રમ પણ એ લોકો 13 તારીખે રાખવાના છે. એ લઈને શું કહેશો? એ અત્યાચાર કર્યો કે જે કંઈ થયું એના માટે કાયદેસરની કાર્યવાહી કરીને આપણે કાર્યવાહી પૂર્ણ કરેલ છે. આપને ખબર છે કે એફઆઈઆર કરીને 6 લોકોને જેલના હવાલે આપણે કર્યા છે. ટૂંક સમયમાં ચાર્જશીટ ફ્રેમ કરીશું અને એમને સજા થશે. અને સાથે સાથે પરિવારને જે કંઈ દુઃખદ ઘટના બની એના માટે અમે સહયોગી બનવા માટે આજે પધાર્યા છે. એટલે આ મુદ્દો આજે અહીંયા પૂરો થાય છે. પણ રાજકીય પક્ષો જે છે એમને તો હવે આંદોલનકારી જેવી પક્ષો છે. હવે આંદોલન જેવી લોકો છે એમનો કાર્યક્રમ કરવાના છે, કરતા રહેશે. સમાજને ભ્રમિત કરવાનું કે એ 1 રૂપિયો પણ મદદ કરી શકે એમ નથી. જે કંઈ કરશે સરકાર કરશે અને તંત્ર કરશે. એ કશું કરી શકવાના નથી. પણ હવે એમને પોલિટિકલ એમનો બિલકુલ ફ્રી છે, નવરા છે, એટલે એ કરતા રહેશે એમનો કાર્યક્રમ. એમને પણ મારી વિનંતી છે આવા કામમાં બધા સાથે મળીને સહયોગી બને જે કંઈ પરિવારને મદદ થાય કરવી જોઈએ. પણ રાજકીય બેઝ પર એ લોકો આગળ એ કરે છે અને લોકોને ભ્રમિત કરે છે તો વર્ષો પુરાની એમની પરંપરા છે. એટલે પરંપરા નિભાવે છે લોકો. દાદા મેલું તમારે કેવું પડે દાદા, મેં કહ્યું તમારી ભાષામાં જ મેં કહી દીધું છે.